શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી સરસ્વત્यै નમઃ. નમો ભગવતે વાસુદેવાય નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ. સર્વકાર્યેષુ સર્વદા. હનુમંત વિરાજીએ સ્મરણ કરું મતિ અનુસાર. પ્રેમ સહિત ગાદી ધરો પધારો પવન કુમાર. પધારો પવન કુમાર. વસુદેવ વસુતં દેવં કંસ જાણું રમર્દનમ. દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. વંશી વિભૂષિતકરા નવનીરદાભા પીતાંબરા અરુણબિંબ બફલાદરોષ્ટમ પૂર્ણેન્દ્રિય
સુંદર મુખા અરવિંદ નેત્રમ કૃષ્ણાત પરમ કિમપિ ત્વમહં ન જાને વાગર્ધા વિવસં પૃક્તો વાગર્ધા પ્રતિપત્તયે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વર પાર્વતી પરમેશ્વર હરે રામ હરે કૃષ્ણ 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 રામ રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ
રામ રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ રામ રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ રામ રામ હરે કૃષ્ણ રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ રામ રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ રામ રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ રામ રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ રામ રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ રામ રામ હરે કૃષ્ણ રામ હરે રામ હરે કૃષ્ણ 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 બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. પરમ વંદનીય નિકુંજ નાયક આનંદઘન ભગવાન દ્વારકાધીશના ચરણારવિંદમાં વંદન. વેદોના જ્ઞાતા એવા ભૂદેવોને વંદન. સરસ્વતી માતાના સારસ્વતોને વંદન. મારા માતા પિતા એવં ગુરુ મહારાજના ચરણોમાં વંદન. આ કથા મંડપની અંદર વિરાજમાન સર્વે શ્રોતાજનના હૃદયની અંદર રમણ કરતા એવા ભગવાન નિકુંજ નાયકના ચરણોમાં કોટી કોટી વંદન. સાથે સૌને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ ત્વમ નમામ્યહમ.
ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ, ભગવાનનું વાંગમય સ્વરૂપ પ્રાપ્ત થયું. પછી ભગવાન બાળ સ્વરૂપે આપણને પ્રાપ્ત થયા અને ત્યારબાદ પરબ્રહ્મ સ્વરૂપ પરમાત્મા ગોવર્ધનજીને ધારણ કરી અને ગોવર્ધન લીલા આપણને બતાવી. અને જ્યારથી તમને અને મને ભગવાનની પ્રાપ્તિ થઈ ત્યારથી પરમાત્માનું અવિરત દિવ્ય ચેતના જે આપણી નજીક છે એની ઓળખ માટે વારંવાર ભગવાન કથાના પ્રારંભમાં દીપ પ્રાગટ્યમાં ગુરુ મહારાજ આવ્યા અને ત્યાર પછી આપણી આ કથાની અંદર સુરતથી આ કથા મંડપમાં અત્યારે જે પધાર્યા તે પણ ભૂદેવો બધા શ્રીમદ ભાગવત કથા, રામકથા, દેવી પુરાણ, શિવપુરાણ આના વક્તાશ્રીઓ છે. એટલે તમારા ને મારા કંઈક અહોભાગ્ય છે, કારણ કે જ્યાં ભૂદેવના ચરણ પડે ત્યાં પરબ્રહ્મ પરમાત્મા આવે છે. અને તમે હું આપણે સત્સંગમાં સ્વામિનારાયણ ભગવાનની જે હરિલીલા સાંભળીએ છીએ એમાંય આપણે જાણીએ છીએ કે જ્યાં પ્રભુની પ્રાપ્તિ કરવી હોય ત્યાં ભૂદેવ જોઈ અને બ્રાહ્મણ જ્યાં આવે ત્યાં પરબ્રહ્મ પધારી જાય. એટલે ભગવાનની કંઈક તમારી ઉપર ને મારી ઉપર કૃપા છે કે ભૂદેવો અવિરત આપણા આ કર્મની અંદર આવતા રહ્યા છે અને આપણને આશીર્વાદ દેતા રહ્યા છે. એવા વાસિયાળી ગામના કર્મકાંડી ભૂદેવ અને અહીંયા સુરતમાં બહુ શ્રેષ્ઠ એવું નામ, આમ તો જો કે મારા કાકા છે મુકેશ દાદા મહેતા, તે પણ પોતે ભાગવત આચાર્ય છે. બાજુમાં મેહુલ દાદા શાસ્ત્રી, હજી હમણાં આપણી આ કથાની જ્યારે શરૂઆત હતી અને આપણે ત્રીજો દિવસ હતો ને એમને કથાની પૂર્ણાહુતિ હતી. પછી ગણેશગઢના ભૂદેવ જિગ્નેશ દાદા, તે પણ સંગીતના બહુ જાણકાર છે, સાથોસાથ વેદ, પુરાણ, ઉપનિષદ આ બધું પોતે કંઠસ્થ કરેલું છે. અને ભગવાન શિવની ભક્તિમાં જેમ તમે બધા સ્વામિનારાયણ ભગવાનની ભક્તિમાં લીન રહ્યો છો એમ એ અવિરત ભગવાન શિવ અને શક્તિની ભક્તિમાં અવિરત રહે છે. તો એ ભૂદેવોને તાલીથી વધાવો. પરબ્રહ્મ સ્વરૂપ પરમાત્મા, નિકુંજ નાયક, આનંદઘન પરમાત્મા આપણને સૌને કાલે ગોવર્ધન લીલા પ્રભુએ બતાવી. ઇન્દ્રનું અભિમાન તોડવા માટેથી ભગવાને પોતાની ટચલી આંગળીએ ગોવર્ધનજીને ધારણ કર્યા. 2-5 દિવસ ગયા એટલે ગોવાળિયાઓને એમ થયું કે આ કાનો ટચલી આંગળીએ ગોવર્ધન ધારણ કરીને ઊભા છે, તો હવે આ ઠાકોરજી થાકી ગયા છે, એક કામ કરો આપણે બધાએ ભેગા મળી અને લાકડીના ટેકા દઈએ. એટલે ઘડીક ભગવાન ત્યાંથી આંગળી હટાવી લે તો એનો હાથ દુખી ગયો હોય. ગોવાળો બધાએ પોતપોતાની લાકડીના ટેકા લઈ અને ગોવર્ધનજીની નીચે ટેકા લગાડે છે અને લાલાને કહે છે, લાલા જો તારો હાથ દુખી ગયો હોય તો ઘડીક તારો હાથ નીચે લઈ લે. ભગવાન મંદ મંદ હાસ્ય કરતા કહે છે કે જો આંગળી લઈ લે તો આગળ બધા અહીંયા ને અહીંયા ગોવર્ધનજીની નીચે આવી જાવું. પણ તોય ભક્તોની કામના પૂર્ણ કરવા માટે ભગવાને ખાલી ટચલી આંગળીને જરાક હલાવી તો આ બધાની લાકડીઓ મળી તૂટવા. એ કાના પકડજે નિતરા જાહે. એટલે ભગવાને એ સમયે ગોવર્ધનજીને ધારણ કર્યા. બધા જ ભક્તવૃંદ ગોપગણોનું બધાનું ભગવાને રક્ષણ કર્યું. ઇન્દ્રને થયું બારે મેઘ ખાંગા કર્યા. એટલો બધો વરસાદ, વાવાઝોડું, વીજળીના કડાકા થયા. આ બધા ગોપગણો બધાનું પૂરું થઈ ગયું છે, પણ ઇન્દ્રએ દ્રષ્ટિ કરીને તો બધાય ગોવર્ધનજીની નીચે હાજર હતા અને એ પરબ્રહ્મ સ્વરૂપના દર્શન કર્યા
અને ઇન્દ્રનું બધું જ અભિમાન તૂટી ગયું. ભગવાનના ચરણમાં જઈ અને ઇન્દ્ર ભગવાનને પ્રાર્થના કરે છે. કેવી પ્રાર્થના? વિશુદ્ધમ સત્વતઃ ધામ શાંતમ તપોમયમ સત્વતરમ તાસાત્વયમ મમસ્તારમ નમસ્કારો મહાયોગી માયામપોયમ ગુણસંપ્રદાયમ નિર્વિઘ્ને તે ગૃહતા બંધનમ. હે ભગવાન, બધાય ભક્તોને બંધન મુક્ત કરો છો. ગમે એવી કામનાઓ હોય લોકોની તમે પૂર્ણ કરો છો. અને મારી જેવા કામી, ક્રોધી, કપટી, અભિમાની વ્યક્તિના જો દુઃખ તમે દૂર કરતા હોય અને આ પરબ્રહ્મના દર્શન થઈ ગયા એટલે હવે મારો જન્મારો સુધરો. ઇન્દ્ર ભગવાનની પ્રાર્થના કરે, ભગવાનની ક્ષમા યાચના કરે અને પરબ્રહ્મ ગોવર્ધનજીની લીલા દર્શાવી અને ત્યાર પછી પ્રભુ ગોપીઓની પાસે જાય છે. ગોપીઓના ટોળામાં ભગવાન વચ્ચે ઊભા રહી અને પૂર્ણ બ્રહ્મ બધી ગોપીઓને મહાભાગા શબ્દથી સંબોધિત કરે છે. બધી ગોપીઓને ભગવાન કહે છે કે હે મહાભાગા, હવે તમારી લોકોની કાંઈ ચેષ્ટા હોય તો મને કહો. અને ત્યારે ગોપીજનો કહે છે કે હે કૃષ્ણ, હવે તો બસ તું તારા રાસ લીલાની અંદર અમને લઈ જા. તારી વાંસળીના જે સૂર છે એ સૂર સાંભળવા માટે અમે ગાંડા થયા છીએ. અને હકીકત ગોકુળમાં એવું જ હતું કે કદાચ કૃષ્ણ ગાયો લઈ અને ચરાવવા માટે વયા જાય એટલે ગોપીઓની આમ શરીરમાં સારી ઉર્જા ન રહે, ગોપીઓના શરીરમાં મૂર્છા લાગી જાય. અને બધી ગોપીઓ કૃષ્ણની વાટે બેઠી હોય કે ક્યારે સંધ્યા ટાણું થાય અને ગાયોને લઈને કૃષ્ણ આવે. કારણ કે કૃષ્ણ ભગવાન પોતાની વાંસળી વગાડે અને ગોપીઓ એમાં મગ્ન બની જાય. એટલે ભગવાનને કહે છે, પ્રભુ તમે અમને વાંસળીના સૂર સંભળાવો, અમને તમારા આ મોહન ગીતોની અંદર રાસ રમાડો, એવી ભગવાનને અરજી કરે છે. અને ત્યારે ભગવાન કહે છે કે વાંધો નહીં, તમારી આ ઈચ્છા પણ હું પૂર્ણ કરું. પણ આ બધી જ ગોપીઓમાં એક ગોપી કે જેનું નામ લીલાવતી છે. અને આ ગોપીના મનમાં એક અભિમાન કે કૃષ્ણ મારી સિવાય કોઈની સાથે ન રમે, કૃષ્ણ એક ઘડી પણ મારી વગર ન રહી શકે. મનમાં ગોપીને અભિમાન આવ્યું. અને આ સંપૂર્ણ ભાગવતની અંદર સુખદેવજીએ એક કે બે જગ્યા ઉપર રાધાજીનું નામ લીધું છે. કારણ કે રાધાજી છે એ સુખદેવજીના ગુરુ છે. એટલે આ જેનું આપણે નામ બોલીએ છીએ ને એ સ્વયં રાધાજી છે. આ લીલાવંતી એ રાધાજીનું નામ છે. અને સુખદેવજી વારંવાર પોતાના ગુરુનું નામ નહોતા લઈ શકતા એટલે એને ન્યા સંબોધિત શબ્દ લીલાવંતી લગાડ્યું. આ ગોપીને અભિમાન આવ્યું. અને ભગવાન છે બહુ દયાળુ છે. અને જ્યારે જ્યારે ભક્તને મનમાં અભિમાન થાય, કોઈ પણ જાતનો ગર્વ થાય કે મેં જ આ બધું કરી નાખ્યું ને હું કરું તો જ થાય, આવો ગર્વ આવે એટલે કૃષ્ણ ત્યાં ચકેડી ફેરવે. એટલે આ કોઈ દી ન ભૂલવું. કોઈ પણ કર્મ કરો, કોઈ પણ કાર્ય કરો, ભક્તિમય થઈને કરવાનું. અહંકાર, અભિમાન અને વેરઝેર ભાવના આવી એટલે ભગવાન સુદર્શન ફેરવે એમાં. અને આપણી ભાષામાં આપણે એમ કંઈક બધું કર્યા પછી પાણી ફરી ગયું. અને એ અભિમાનને તોડવા માટે ભગવાનનું એક સ્વરૂપ છે જેનું નામ છે ગર્વ ગુંજન. આ નામથી ભગવાન સંબોધિત થાય છે. ચાલતા ચાલતા બધી ગોપીઓની સાથે ભગવાન કૃષ્ણ બરોબર ચાલ્યા જતા હતા. એટલે આ બધી ગોપીઓની સાથે મળી
અને ભગવાન આનંદ કરતા જતા હતા. ત્યાં લીલાવંતીને એમ થયું કે આ બધી ગોપીઓને બતાવી દઉં કે મેં કીધું તું કૃષ્ણ મારી વગર ન રહી શકે. એટલે લીલાવંતી કહે છે કે હે કાના, હવે તો મારા પગ દુખી ગયા છે, હવે મારાથી હલાતું નથી. એક કામ કરો કૃષ્ણ, મને તમારા ખભે બેસાડો ને. ભગવાન કે કાંઈ વાંધો નહીં, ગોપીજીની ઈચ્છા છે એ પૂરી કરી દઉં. ભગવાનને ટેકો લઈને કીધું કે લ્યો તો દેવી બેસી જાઓ. કારણ કે ભગવાન તો લીલાધર, અલગ અલગ પ્રકારની લીલાઓ કરવામાં તો ભગવાનને આનંદ આવે. એટલે પૂર્ણ બ્રહ્મ પોતે લીલાવંતીને ખભે બેસાડી અને ગોપીઓની વચ્ચેથી થોડાક આગળ જઈને ભગવાન અંતર ધ્યાન થઈ જાય છે. લીલાવંતીને લઈ અને ભગવાન દૂર વયા ગયા. એટલે ઓલી બધી ગોપીઓને એમ થયું કે જો કૃષ્ણ લીલાવંતી માટે જ આવ્યા હતા. પણ એમાં પણ ભગવાને લીલા કરી. કેવી? ભગવાન હાલ્યા ગયા અને લીલાવંતીને કીધું ભગવાને કે દેવી, ઘડીક હવે મારા ખભાને થાક લાગ્યો છે, આ વૃક્ષ આવે છે આને પકડી લ્યો ને તમે. અને જેવું લીલાવંતીજીએ લાકડાનું વૃક્ષનું ઝાડનું જે થડિયું હતું એ પકડ્યું ઉપરની ડાળી, એટલે ભગવાન સરી ગયા ત્યાંથી. ભગવાન ત્યાંથી સરીને ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. ઝાડ ઉપર ટીંગાતા ટીંગાતા લીલાવંતીજી પણ કૃષ્ણની વાટ જોવે અને આ બાજુ બધી ગોકુળની ગોપીઓ એ પણ ભગવાનની વાટ જોવે. પછી ગોપીઓ કે આ તો કામણગાળો છે, આ ઘડીકે ઘડીકે કાંઈક ને કાંઈક નવી નવી રમત કરતો હોય, એટલે આ આપણને ડરાવવા માટેથી ક્યાંક સંતાઈ ગયો છે. એટલે બધી ગોપીઓ ભેગીઓ થઈ અને કૃષ્ણએ જેટલા જેટલા દૈત્યને માર્યા એ બધાના નામથી કૃષ્ણને સંબોધિત કરવા લાગ્યા. શું કીધું કે જ્યારે કૃષ્ણ બાળક હતા અને માસી પૂતના એને મારવા આવ્યા હતા, એને કૃષ્ણએ થોડા માર્યા છે, એ પૂતનાને તો અમે માર્યા. વૃત્રાસુર, પ્રલંભાસુર, આ બધા દૈત્યોને કોણે માર્યા? તો બીજી ગોપી કે એને મેં માર્યા. કાલીય દમન કોણે કર્યું? તો ત્રીજી ગોપી કે મેં કર્યું. આવી રીતે પોતાની અંદર પરબ્રહ્મની ચેતના લાવવા લાગ્યા. પણ ભગવાન તો ત્યાંથી અંતર ધ્યાન હતા. ઘણી વાર સુધી મહેનત કરી, આમથી આમ ગોયતા બધી ગોપીઓ થાકી ગઈ કે હવે આ કૃષ્ણ હાથમાં ન આવે, હવે આ જડશે નહીં. અને જ્યારે સંપૂર્ણપણે આપણે થાકી જઈએ ત્યારે જ ભગવાન દર્શન આપે. કારણ કે ભગવાન એ બહુ દયાળુ દેવ છે. પેલા એ જોવે કે આ ભક્તોમાં કેટલીક ક્ષમ્યતા છે, કેટલીક એને તપ ધરવાની તાકાત છે. એટલે એ સમયે ભગવાન પણ છે ને, આપણને એમ થાય કે આપણે આ કર્મ કરીએ છીએ, પેલું કાર્ય કરીએ છીએ અને પૂર્ણ નથી થતું, પણ એ સમયે ભગવાન આપણી પરીક્ષા કરતા હોય. અને મેં આની પહેલાંની આગલા દિવસોમાં તમને કીધું હતું કે અત્યારે તમે જે બેઠા ને એક વડની નીચે, એક એવા વૃક્ષની નીચે તમે બેઠા છો કે જે વૃક્ષ તમને ઈપ્સિત ફળ આપનારું છે. આપણને બહુ સહજ ભાવથી ભાગવતજી મળ્યા છે, એટલે એવું ન સમજવું કે ભાઈ એ તો 2 દી 5 દી આમથી આમ કર્યું અને 7મે દી બધું પૂરું થઈ ગયું. આ તો એ ઠાકોરજીની ભાગવતજીની કૃપા હતી એટલે એ આવ્યા. અને પછી એના ચરણમાં બેઠા બેઠા જો આપણાથી કાંઈ ન સારું થઈ શકે તો રાજાની વાર્તા જેવું થાય કે રાજાએ થાકીને ઝાડ નીચે બેઠા બેઠા કીધું તકિયો મળે, તકિયો મળ્યો, ભોજન મળે, ભોજન મળ્યું, પાણી માગ્યું, પાણી મળ્યું. અને હુતા હુતા નિંદ્રામાં વિચાર આવ્યો કે હાલું આ માગવું એ બધું થાય છે, અહીંયા કોઈ ભૂત તો નથી ને, ક્યાંક ભૂત આવીને મને ખાઈ જાય નહીં. એ વિચાર કરીને આંખ ખોલી તો સામે ભૂત ઊભું રહી ગયું ને ખાઈ ગયું. એટલે આમાં તમારે નક્કી કરવાનું કે તમે આ કોની નીચે બેઠા છો ને તમારે હું જોઈ છે. જો આ ભાગવત રૂપી શબ્દ તમારા હૃદયમાં હોય, આ ભાગવતની કથાને તમે પૂર્ણ રીતે સાંભળી હોય અને તમારા મનની કોઈ પણ ઈચ્છા હોય સાહેબ,
તમે પૂર્ણ હૃદયના ભાવથી ભાગવતજીના ચરણમાં બેસીને માગજો. અને જો એ મારો ભાગવતજી પૂર્ણ ન કરે તો એ દ્વારકાનાથની આ વાંગમય સ્વરૂપને પૂજતા લોકો બંધ થઈ જાય. આ તો પરબ્રહ્મની કંઈક કૃપા છે કે જે સહજ ભાવથી આપણને અહીંયા મળી ગયા છે. એટલે પહેલાંય કીધું હતું ને અત્યારે કહું છું કે આ 7 દિવસથી તમારી આ બજાર ભરાય છે, તમે બધા લોકો ભગવાનની કથાનો આનંદ લ્યો છો, તો એવો વિચાર નહીં કરતા કે તમે તમારો સમય બગાડો છો. આ તમારો એક એક ઘડી એક એક પલ તમે કૃષ્ણને આપી રહ્યા છો. અને આનો બદલો ભગવાન મારો દ્વારકાનાથ તમને દેહે દેહે ને દેહે. એકવાર માગીને જોવો અને મને કહેજો કે ભાગવતજીના ચરણે આ માગ્યું તું ન મળ્યું, તેથી આ ચોપડો હાવ બંધ કરી દે. મારો ભગવાન એટલો દયાળુ છે કે જો માગવાથી અહીંયા સુધી મને પોગાડી દેતો હોય તો તમે વિચાર કરો તમને ક્યાં પોગાડી દે. ગોપીઓના અભિમાનને ભગવાને દૂર કર્યા અને ગોપીઓ બધી કૃષ્ણની વાટે વિરહમાં લાગી, કૃષ્ણની વાટે રહી. કહે છે, હે કૃષ્ણ, હવે તો જો તું દર્શન નહીં આપે તો અમારા પ્રાણ વયા જશે. બધી ગોપીઓ ભગવાનને પ્રાર્થના કરે, ભગવાનને અરજી કરે અને ભગવાન માટે ગોપીઓ ગીત ગાય છે. કેવું ગીત? આપણે પણ સાથે ભગવાનને વિનવીએ કે જેથી કરી આપણના હૃદયની અંદર બેઠેલો કૃષ્ણ આપણને કંઈક દિવ્ય ચેતના રૂપી દર્શન આપે. જયતિ તે દેકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શાશ્વતત્રયી દયત દ્રશ્યતામ દીક્ષુતાવક ભવભયાતુ મામ ત્વામ વિચિન્વતે. પેલી ગોપી ભગવાનને પ્રાર્થના કરે છે કે હે કૃષ્ણ, હવે જો તો દર્શન નહીં આપે તો આ શિલાની ઉપર માથું પછાડીને અમે મૃત્યુ પામી જશું. કારણ કે હવે તારી વાટ નથી જોવાતી. કૃષ્ણ, તું અમને અહીં સુધી લઈ આવ્યો અને અમને છોડીને જતો રહ્યો. ભગવાનને પ્રાર્થના કરે. પરબ્રહ્મ પરમાત્મા દયાળુ છે. ભગવાન ગોપીઓની પાછળ આવીને ઊભા રહી ગયા છે. ગોપીઓની પાછળ આવીને ભગવાન દ્વારકાધીશ ઊભા રહ્યા. કહે છે, ગોપીઓ, તમે હું ક્યારના હાથ લગાવો છો? હું તો અહીં તમારી પાછળ જ ઊભો છું, પણ તમે મને બોલાવો તો થાય ને. ગોપીઓને ભગવાન આ રેતી રમણ રેતીની અંદર યમુનાજીના તટ ઉપર રાસ રમાડી અને ગોપીઓને આનંદ આપે છે. અને ત્યાર પછી પ્રભુ જ્યારે એક વખત પોતે ભગવાન દ્વારકાધીશ જ્યારે ગાયોને ચરાવતા હોય છે, એ સમયે એક દૈત્ય આવે છે અને આ શંખચૂડ નામના દૈત્યને ભગવાન પોતાના પગનો સ્પર્શ કરે ત્યાં એનો ઉદ્ધાર કરી દે છે. અને આગળ નારદજીએ ભગવાનની ચેષ્ટાથી એવી ક્રિયા કરી કે હવે જલ્દીથી કંસ એવું કોઈ પ્રયોજન બનાવે કે ભગવાનને બહુ ઝાઝી ઘડી નીચે રહેવું ન પડે. એટલે નારદ જાય છે કંસની પાસે. કંસને મળ્યા. કંસને નારદજી કહે છે કે કંસ, તને તારા કાળની ખબર પડી ગઈ અને હજી કંસ તે કાંઈ કર્યું નથી. તને ખબર છે કે ગોકુળમાં તારો કાળ જન્મી ગયો છે અને તે છતાંય તું હજી આ કાળને મારવા માટેનું કાંઈ પ્રયોજન નથી કર્યું.
અને નારદજીના આ સંવાદથી કંસ પાછો જાગ્યો, પાછો ચિંતાતુર થયો કે એટલા દૈત્યને મોકલા પણ આમાંથી એકેય પાછો ન આવ્યો. એટલે ભગવાન નારદજીની વાત સાંભળી એટલે કંસને એમ થયું કે હવે કાંઈક યુક્તિ તો કરવી જ જોહે. જો યુક્તિ નહીં કરું તો આ કાનો મરશે નહીં અને મારે વારંવાર ડર રહે આ બધી વસ્તુનો. એટલે એ સમયે કંસ છે એ પોતે પોતાના બધા સ્વજનોની પાસેથી વાત જાણી અને પછી અક્રૂરજીને બોલાવે છે. અને અક્રૂરજીને કહે છે, હે અક્રૂર, હું મારા પાપ કર્મોથી હવે થાકી ગયો છું. મને ખબર છે કે પરબ્રહ્મ પરમાત્માથી મારું મૃત્યુ છે અને હવે હું દેવકીજી, વાસુદેવજી, નંદબાબા, યશોદાજી અને લાલાની ક્ષમા માગવા ચાહું છું. અને આ મારા પાપરૂપી રાજ્યમાં એક યજ્ઞ કરવા માંગુ છું. તો હે અક્રૂરજી, તમે એવા દયાળુ છો કે એક વખત તમે મારી ઉપર એવી કૃપા કરો કે તમે ત્યાં નંદ બાબાને ત્યાં જઈ અને આપણા યજ્ઞ માટે નંદ બાબાને, કાનાને અને બલરામજીને તેડતા આવો. અક્રૂરજી કે જો તને સદબુદ્ધિ સૂજી ગઈ હોય તો પછી ભગવાન તને દર્શન દેવાની ક્યાંથી ના પાડે. તારી વૃત્તિમાં ફેર થઈ ગયો હોય તો હે કંસ, હું કાનાને લઈ આવીશ. પણ આ કંસની યુક્તિને અક્રૂરજી નથી જાણતા કે અત્યારે આ મને મોકલે છે પણ આમાંય આની કાંઈક યુક્તિ છે. અને કંસે બહુ બુદ્ધિશાળી હતો. અક્રૂરજીને કહે છે કે તમે મને વચન આપો, અત્યારે તમે હા પાડો ને કદાચ હવારે ના પાડી દો તો. એટલે અક્રૂરજી ઘડીક ચિંતાતુર થયા પણ એમ થયું કે નહીં, આની બુદ્ધિમાં ફેર થયો છે. આ જીવ ભક્તિભાવ વાળો બન્યો છે. એટલે વાંધો નહીં, હાલ હું તને વચન આપું કે કાલ સવારનો સૂર્ય ઉગશે એટલે હું રથ લઈ અને નંદ બાબાને અને કૃષ્ણને લઈ આવીશ. વચન આપી દીધું. બીજો દિવસ સવાર થયો, રથ તૈયાર કર્યો અને અક્રૂરજી પોતે રથ લઈ અને પ્રભુને લેવા માટે નીકળે છે. કંસની આ યુક્તિ ભગવાનને ખ્યાલ પડ્યો એટલે ભગવાન કે કાંઈ વાંધો નહીં, ભલે ને કાકાને મોકલે, હવે આમ તો એનો ગતિનો સમય થઈ ગયો છે. અને આપણી આ કથા અંતર્ગત ભગવાનના લગ્ન, ઉત્સવ આદિ બધું લેવું છે, કંસનો ઉદ્ધાર લેવો છે. પણ વક્તાશ્રીઓ બધા ભૂદેવો આવ્યા છે તો એમનો પણ બે ઘડી તમને બધાને લાભ મળે એ ભાવથી આપણે એમને પ્રાર્થના કરીએ. કાંઈક બે વાણી તમને એવી પીરશે કે જેનાથી તમારું ને મારું બધાનું કલ્યાણ થાય. તાળીઓથી વધાવો. શ્રીજી હિરેનભાઈ તથા વાલા ભૂદેવ સંગીતજ્ઞો તથા ભગવાન શ્રી કૃષ્ણને લાડીલા એવા ભક્તો સૌને ભાવથી જય શ્રી કૃષ્ણ. આજનો દિવસ, આજના આમ તો આ 7 દિવસ આપણા માટે પવિત્ર છે કે જેમાં ભગવાન આપણી પાસે ધન્ય છે આ સોસાયટી અને ધન્ય છે આ શેરી, ધન્ય છે આ કાર્યમાં દોડવા વાળા બધા. પોતાના શરીરથી કોઈ દોડે, કોઈ વાણીથી કામ કરે, કોઈ પૈસાથી ભગવાનનું કામ કરે. એમાંય આજનો દિવસ રૂક્ષ્મણી વિવાહ
આ દિવસની અંદર તમારે ત્યાં માતાજીના લગ્ન થવાના છે, ભગવતીના વિવાહનો પ્રસંગ છે. અને શાસ્ત્રમાં એવું કીધું છે ભાઈ કે ભગવાન જેને ત્યાં દીકરી આપે ને એ દીકરીના બાપને જન્મથી ભગવાન દાતાર બનાવે છે. કઈ રીતે દાતાર? કે કદાચ કોઈને દેવા એની પાસે કાંઈ ન હોય, ધર્માદો કરવા એની પાસે કાંઈ ન હોય, તો એ દીકરીના લગ્નમાં અને દીકરીનું દાન આપે ને એટલે મોટા મોટો દાતાર કહેવાય. આજ આપણી પાસે એ અવસર છે આજનો, આ રૂક્ષ્મણી વિવાહનો, કે જેમાં માતાજીના લગ્નમાં આપણે કંઈક દાન કરવાનું છે, માતાજીના લગ્ન માટે કંઈક આપણે આપવાનું છે, આપણી દાતારી બતાવવાની છે. ઈશ્વર આપણી ઉપર રાજી થાય, 5-25 રૂપિયા કદાચ આ કાર્યમાં કે ભગવાનના નામે વપરાઈ જાય સાહેબ, તો એમાં આપણને કંઈ ખોટ પડે નહીં. એક વસ્તુ આપણા વડીલોની કહેવત છે, નાણું મળશે પણ તાણું મળશે નહીં. આવેલું તાણું છે એને ઝડપી લેવું, કારણ કે આ કઈ નક્કી નહીં સમય ક્યારે વયો જાય, સંપત્તિ ક્યારે વહી જાય, કોઈની અકબંધ રહે નથી. તો ભગવાન માટે આપણે એ જ ખાલી, તમે મેં તમને કીધું એ ભાગ્યશાળી છો, આવા વક્તા તમને મળ્યા છે જે પોતાનું કોઈ પણ પ્રકારનું કઈ વિચાર્યા વગર બસ મારા ભગવાનના ગુણગાન ગાવા છે, આ ભાવ. અને એમાં ભાગવતજી ભાગવત તો એવું સ્વરૂપ છે ભગવાનનું કે દાદાએ અમને જે ગોપી ગીતનું વર્ણન કર્યું એમાં બતાવ્યું છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ. હે ભગવાન, તમારી કથાનું અમૃત છે ને એ અમારું જીવન છે. ભગવાનની કથાનું અમૃત કીધું ગોપીઓએ. આ અમૃત તમે પાન કરો છો, કેવા ભાગ્યશાળી છો તમે. પણ આ લાભ કોણ લઈ શકે? તો કે કોક વિરલા લઈ શકે, જેના ભાગ્યમાં લખ્યું હોય તે લઈ શકે. અને હું તો વારંવાર કહું છું કે ભગવાનને એવી પ્રાર્થના કરવી, જનની જનતો ભક્ત જણજે, કા દાતા ને કા સૂર, નહીં તો રહેજે વાંદણી તારું મત ગુમાવી સૂર. એવા સંતાનો જન્મે કે જે દાતાર હોય, જે સારા કામ કરવા વાળા હોય, મા બાપનું નામ લખવે એવા ન હોય, તો આજના દિવસે આ રૂક્ષ્મણી વિવાહ અંતર્ગત આપણે જે દાન દેવાનું છે એમાં પહેલું મારું 501 રૂપિયા રૂક્ષ્મણીજીના વિવાહમાં હું આપું. બાકી આજ તમે બધા, હું એમ કહું છું, મારા નામ પાછળ વરહજો અને આજનું દાન રૂક્ષ્મણી વિવાહનું બધાય કરતા શ્રેષ્ઠ દાન હોવું જોઈએ. મારી ગણતરી એવી છે અક્ષર લીલા સોસાયટીની આજની આ કથામાં આજનું જે દાન છે એ બધાય કરતા શ્રેષ્ઠ હોવું જોઈએ. વચન આપો છો મને? વચન આપતા હો તો હાથ ઊંચો કરો કે હાથ અંતર મારા, તમે કહો છો એ હાથ હોય કે નહીં ખોટું. 501 રૂપિયા પહેલા હું લખાવું છું, પછી જેને લખાવું એ બોલજો આગળ, હું તો આપણે નીકળી જવાનો છું. પણ ભગવાનના કાર્યમાં કદાચ 200-500 રૂપિયા તમારા વધારે વ્યાજ આવે ને તો એ તમારા લેખે લાગશે. માટે કદાચ મારાથી અવયવ થયું કોઈ વાણીમાં તો માફ કરજો, પણ દાદા તો માંગતા જ નથી, દાદા કઈ કહેતા જ નથી. પણ આપણી ફરજ છે દાદા તરીકે, અમારી ફરજ છે કઈ કહેવાની. બ્રાહ્મણના દીકરા છે, આપણને 7 દિવસ કથા સંભળાવે તો એના ઋણમાં રહેવાય નહીં, એટલે એનું ઋણ ઉતરી જાય, એ બહુ મહત્વનું છે. તો ભગવાનને હૃદયથી પ્રાર્થના કરું, આપ સૌ ભક્તોના મનમાં કાયમને માટે વસેલા રહે, આવા ભગીરથ કાર્યો આપ સૌ પાસે વારંવાર કરાવે, ભગવાન ઠાકોરજી સૌને સુખ સંપત્તિ આપે, એવી ભાવના સાથે હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ શ્રી બોલો, જય શ્રી કૃષ્ણ. ભગીરથ કાર્યની અંદર સાધુ સંતો, બ્રાહ્મણો, વડીલો જેમના અનુગ્રહથી આવડું મોટું આપણે જે કાર્ય કરી રહ્યા છીએ ભગીરથી, આ ભગીરથી કાર્ય તમારું, મારું, આપણું સૌનું છે. અને પરબ્રહ્મની કંઈક કૃપા હશે ત્યારે આ વાંગમય ભગવાનનું ભાગવત રૂપી સ્વરૂપ અને ભગવાનનું અમૃતરૂપી રસ મળી રહ્યો છે, કે જે રસનું પાન આપણે કર્ણ દ્વારા કરી રહ્યા છીએ અને ભૂદેવો દ્વારા અનેકો પ્રકારે આપણને અલગ અલગ પ્રકારે આશીર્વાદ મળી રહ્યા છે.
અને આપણા વડીલો એમ કંઈક સારું કામ કરવા નીકળો, સામે ગાય માતા મળે, કુંવારી દીકરી મળે, કે આવું બધું ભગીરથ કાર્ય ચાલતું હોય, એમાં સાધુ સંતો બ્રાહ્મણો આવે, વડીલો આવે, અતિથિ રૂપી તમારી ત્યાં મહેમાનો બધાય આવે, એટલે આને શુભ મંગલ સુકન કહેવામાં આવે છે. એટલે આપણા આ મંગલમય પ્રસંગમાં આપણને આશીર્વાદ દેવા માટે પધારેલા ભૂદેવો, એ આમ તો પૈસા તો બધી ભાઈ ગૌણ વસ્તુ છે, આપણે બધું પૈસા બધી ગણીએ છીએ, પણ આપણા માટે એક સમજવા જેવું એક વાત એ કહીને વયા ગયા, અને કાર્ય કરીને વયા ગયા. કાંઈ ખબર પડી, અને જેને સમજણ આવી અને સમજણ આવી ગઈ હોય શું કરી ગયા, કે જેટલી ઘડી એને ભગવાને એના ચરણ સુધી બેસવાનો અવસર આપ્યો, એ એટલી ઘડીને અમૂલ્ય માની, અમૃતમય માની, અને ભગવાનના શ્રી ચરણમાં આજ દેવીના લગ્ન, મા ભગવતી 14 બ્રહ્માંડના નાથની પત્ની, કે જેના આજ આપણે લગ્ન કરવાના છીએ. તમે કોઈને આપો કે ન આપો એનો કોઈ મહત્વ નથી, પણ આપણા કાર્યની ઉત્સુકતા વધે એના માટે એણે કેવો હરખ કરીને વયા ગયા. બસ આને જ કહેવાય સારું શુકન. ચાલો ભગવાન કૃષ્ણ કથાની અંદર પ્રવેશ કરીએ. આ બાજુ અક્રૂરજી નંદ બાબાને ત્યાં પધારે છે. ગામની નજીક પહોંચ્યા એટલે અક્રૂરજી એક બે ગોપીઓ ઊભી હતી, એને મળીને કહે છે, આ બધી ગોપીઓને મળીને કહે છે કે મારે નંદ બાબાના ઘર સુધી જવું છે. આ નંદ બાબાનું ઘર ક્યાં આવ્યું? એટલે ગોપીઓ કહે છે, આ સામે તમે ચાલ્યા જાઓ, જ્યાં છાસ અને દૂધની સુગંધ આવે, ગાય માતાના છાણની સુગંધ આવે, અને જ્યાં કૃષ્ણની વાંસળી સંભળાય, એ જ ઘર કૃષ્ણનું. ધીમે ધીમે અક્રૂરજી આગળ વધ્યા. જેવા નંદ બાબાના ઘર સુધી પહોંચવા આવે ત્યાં પહેલા જ વેલા ભગવાન લાલાજી મળી જાય છે. ત્યાં જ અક્રૂરજીને કાનાના દર્શન થઈ જાય છે. અક્રૂરજી રથ ઉપરથી ઉતર્યા. કાનાને શું સંબોધન કરવું, કારણ કે અક્રૂર હતા એ બહુ વિદ્વાન, બહુ જ્ઞાની હતા, એટલે પૂર્ણ બ્રહ્મને ઓળખતા હતા. એટલે અક્રૂરજી પહેલા તો સ્થગિત થઈને કૃષ્ણના આ મંગલ સ્વરૂપને નિહાળી રહ્યા છે. એટલે કાનાને એમ થયું કે આ અક્રૂરજી કાંઈ બોલી નહીં શકે, લાય હું જ બોલાવી લઉં. એટલે કાનાજી નજીક ગયા અને અક્રૂરજીને કહે છે, હે કાકા, તમે મળવા આવ્યા અમને? શું પ્રયોજનથી પધાર્યા? અને બસ એટલા શબ્દ જ્યાં તો ભગવાન બોલ્યા, ત્યાં તો અક્રૂરજીના આંખમાંથી દડ આંસુ વહ્યા ગયા, કે હું જે વિચારતો હતો એની કરતાં તો આ તમે જોવો તો ખરા, ભગવાન કૃષ્ણને દોડીને ભેટી જાય છે. અને ભગવાન આ પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ હતા. પોતાના કાકાને અક્રૂરજીને પોતે પણ ભેટી પડે છે. કૃષ્ણને મળી અને અક્રૂરજી ખૂબ રુદન કરે છે. કાના, મને ખબર નહોતી, મારે વચન દેવાઈ ગયો કંસને. જ્યારે એણે મારી પાસે વચન માંગ્યું ત્યારે મારી સાથે જૂઠું બોલ્યો છે. કૃષ્ણ, મને માફ કરજે, હું તને લેવા આવ્યો છું. અરે કાકા, તમે ચિંતા ન કરો, તમારું જે પ્રયોજન, જે કાર્ય હશે એ પૂર્ણ થઈ જશે, તમે ચિંતા ન કરો. એટલા બધા આતુર ન બનો, હાલો તમે મારી હારે. ભગવાન કૃષ્ણ આગળ જાય અને અક્રૂરજી પોતાનો રથ લઈ અને નંદ બાબાના ઘર સુધી પાછળ હાલ્યા જાય.
લાલાએ જઈને નંદ બાબાને કીધું, પિતાજી, કાકા અક્રૂરજી આવ્યા છે. નંદ બાબા પણ રાજી થઈ ગયા, કારણ કે બે ભાઈઓ હતા અને બહુ સમયે ભેગા થયા, અને એ પણ બંને ભાઈઓ ભેટી પડ્યા અને પરસ્પર બે ભાઈઓ રુદન કરવા લાગ્યા છે. ભાઈ, મારે આવવું નહોતું, પણ આ કંસે મને પરાયણે મોકલો છે. એણે ધનુષ્યાગ રાખ્યો છે અને કીધું છે કે નંદ બાબાને, કાનાને અને બલરામજીને લેતા આવજો. નંદ બાબા કે કાંઈ વાંધો નહીં, એમાં ક્યાં એણે કાંઈ બુરું કર્યું છે, તમે એટલા બધા કેમ ચિંતા કરો છો? નંદ બાબા કે તમે વિશ્રાંતિ કરો, સવારમાં અમે બધાય તમારી સાથે આવશું, તમે ચિંતા નહીં કરતા. અને જ્યાં આ વાત હાલે છે, એક ગોપી સાંભળી ગઈ. સંધ્યાકાળ સમય, ગોપીઓને આ વાત જાણ મળી એટલે આખા ગોકુળમાં એણે ચર્ચા કરી દીધી કે અક્રૂર નામનો વ્યક્તિ આવ્યો છે અને આપણા કાનાને લઈ જવાનો છે. જે કૃષ્ણ વગર એક પલ નથી રહી શકતા, એ કૃષ્ણને એ કંસની પાસે યજ્ઞ ચાલે છે ત્યાં લઈ જવા માગે છે. અને ત્યારે બધી જ ગોપીઓ, ગોપગણો, ગાયો આ નંદ બાબાના ઘરની આગળ આખી રાત્રિ જાગે છે, બેહે છે બધાય, કે જો કૃષ્ણ અહીંથી બહાર નીકળે એટલે એની રથની આડા સૂઈ જાશું, એની આડા પડી જાશું, કાનાને જાવા તો નહીં જ દઈએ. સૂર્ય ઉદિત થયો, બધાય તૈયાર થયા. બધાયને જે કાંઈ નિત્ય ક્રિયાઓ, પૂજાઓ પૂર્ણ કરી નંદ બાબાએ બધી તૈયારી કરી. અને નંદ બાબા અક્રૂરજીને કહે છે, ચાલો હવે આપણે જઈએ. ભગવાન ઠાકોરજી ધોતી, પીતાંબર, વસ્ત્ર આ બધું પહેરી મા પાસે ગયા. મા પાસે જઈને બેઠા. મા રહી નથી શકતી. હે કાના, નંદ બાબા એકલા જતા રહે, કાં તો નંદ બાબા અને બલરામજી જતા રહે, તું આઈનાય રહે તો? તારે નથી જવું કાના, હું તને નહીં જવા દઉં. પણ માં, તું ચિંતા હું કામ કરે છે? ત્યાં યજ્ઞમાં જ જવાનું છે, મને કાંઈ નહીં થાય. પણ માં, ઈ તો માં, બીજા બધા વગડાના વાહ. માના પ્રેમને આપણે કેમ ઓળખી શકીએ સાહેબ? આજકાલના પ્રેમ ઉપર લોકો દવાઓ પી જાય ને મરી જાય. આ તો માનો પ્રેમ છે સાહેબ. મોઢેથી બોલું માં, તેદી મને હાચે નાનપણ સાંભળે. આ મોટપણની બધી મજા હવે મને કડવી લાગે કાગડા. માં રૂપી રસ તમને ને મને મળતો બંધ થઈ જાય એટલે માણસનું જીવન આમ ખાલી ખાલી લાગવા લાગે. તમને મને એમ થાય કે ભાઈ આવી બધી કથાઓમાં બેનું માટે દાદા બોલે બે ચાર શબ્દ અને બેનું બધી રાજી થઈ જાય ને દાદાને સારું દાન મળે. એલા ભાઈ, દાનની જરૂર નથી, પણ મા તત્વને આપણે સમજ્યા જ નથી. આપણે જન્મ લેવાય માની જરૂર પડે છે. જો મા રૂપી ખોળિયું ન હોય ને તો આ પરબ્રહ્મ પણ જન્મ નથી લઈ શકતો. અને હજી કૃષ્ણ વાટે બેઠો છે કે મારે ફરીથી જન્મ લેવો છે, પણ એને મા નથી મળતી. માં બસ ચોધાર આંસુ રડે છે, નહીં કાના, તારે જવાનું તો નથી જ, તને નહીં જવા દઉં. અને એ સમયે નંદ બાબા પણ પોતાના મનને સ્થિર કરી યશોદા મૈયાને કહે છે
પણ હું સાથે જાઉં છું, તું કાનાની ચિંતા શું કામ કરે છે? આપણા કાનાને કાંઈ નહીં થાય. બંને ભાઈઓ સાથે મળીને યજ્ઞમાં જ જવાના છે. અને આ બે ભાઈઓને કંસે આમંત્રણ આપ્યું છે. જો આ બે ભાઈઓ નહીં જાય ને તો કંસને ખોટું લાગી જાય. અને અક્રૂરજી સ્વયં લેવા આવ્યા છે, અને ન જાય તો અક્રૂરજીને કેટલું દુઃખ લાગે. એટલે દેવી તમે એને છોડો, કાનાને જવા દ્યો. એ સમયમાં ભગવતી ખાલી એટલું બોલી કાનાને કે આ દ્વાર છોડીને કાના જાશો, જ્યાં સુધી તારા દર્શન નહીં થાય ત્યાં સુધી હું અન્ન જળ સ્વીકાર નહીં કરું. માં રૂપી વેદના કાનાને એમ થયું કે હજી જો ઊભો રહીશ તો નહીં સહન કરી શકું. જે કાર્ય હાટું જન્મ લીધો છે એ જન્મ મારો સાર્થક નહીં થાય. એટલે માં પાસેથી છેડો મુકાવી અને કાનો ઘરની બહાર નીકળે છે. કૃષ્ણ પોતે ઘરની બહાર નીકળ્યા. એક ઝાડની ડાળી હોય એ માં પડી જાય છે. જ્યાં કાનો બહાર નીકળો ત્યાં તો જોયું આખું નગર અહીંયા ભેગું થઈ ગયું છે. ગાયો, ગોપગણો બધાય રોવે છે. યશોદા બરોબર કહે છે, કાના તારે નથી જવાનું. હે અક્રૂર, તારું નામ કોણે અક્રૂર પાડ્યું? તારું નામ તો ક્રૂર હોવું જોઈએ. તું અમારા લાલાને લઈ જાશો, અમારા કૃષ્ણને લઈને વયો જાશો. ગોપીઓ બધી એ રથના પૈડાને પકડી અને એ પૈડાની ઉપર પોતાના માથા પછાડે છે. કહે છે, કૃષ્ણ કાં તો તું રોકાઈ જા ને કાં તો અમે અમારા પ્રાણ ત્યાગી દઈએ. આ વેદના સહન નહીં થાય કૃષ્ણ. એક વખત પણ જો તું અહીંથી અમને છોડીને હવે ગયો ને એટલે અમારું મૃત્યુ થઈ જશે. ગોપીઓના સ્નેહને જોઈ અને ભગવાન કહે છે, હે ગોપીઓ, તમને છોડીને જાવું તો મને નથી ગમતું, પણ ક્યાં જાઉં? હું એક કાર્યને પૂર્ણ કરવા માટે મારો જન્મ થયો છે, અને એ પૂર્ણ નહીં કરું તો કાર્ય અધૂરું રહી જશે. અને બધી જ ગોપીઓ જ્યારે કૃષ્ણને મનાવે છે, 2-4 ગોપીઓ તો રથની આગળ સૂઈ જાય છે. અક્રૂરને કહે છે કે જો તમારે રથ હાંકવો હોય ને તો અમારી ઉપરથી હાંકો, બાકી આ કૃષ્ણનો રથ અમારી ત્યાંથી નહીં જાય. કાં તમે એકલા જતા રહ્યો, બાકી કૃષ્ણને તો અમે નહીં જવા દઈએ. વિચાર કરો, જેને એટલી બધી માઓના પ્રેમ મળતા હોય એ કૃષ્ણને પણ માને છોડીને જવું પડે છે. ગોપીઓને કહે છે, તમે આંખો બંધ કરો, ધ્યાન મગ્ન બનો, હું તમને એક દ્રશ્ય બતાવું છું. આ બધી જ ગોપીઓની અંદર ભગવાન કૃષ્ણ પોતાની ચેતના પધરાવે છે, પોતાનો ભાવ પધરાવે છે. અને પોતાની અંદર આ બધા ભક્ત પોતાના કૃષ્ણને ભાળે, આંખ ખોલીને અહીંયા જોવે કૃષ્ણની સામું કે આ શું કાના? હમણાં તમે બધા એમ કહેતા હતા કે હું અહીંથી જતો રહીશ તો તમે બધા પ્રાણ ત્યાગશો. તો એક કામ કરો, હું મારા સ્વયંના પ્રાણ ત્યાગી દઉં, તમે બધા જીવતા રહ્યો. ત્યાં તો ગોપીઓ ચોધાર રડવા લાગી કે કૃષ્ણ, તારા માટેથી તો આ બધું કરીએ છીએ, અને તું જ નો રે
તો પછી આ અમારી જિંદગી પણ શું કામની? તું મૃત્યુ પામે તો તારી પાછળ અમે પણ મરી જશું. એટલે ભગવાન કૃષ્ણ કહે છે કે તમે જે તમારા પ્રાણમાં, તમારા દિવ્ય ચેતનામાં જેના દર્શન કર્યા ને એ સ્વયં હું જ છું. હું તમારાથી એક પલ પણ અળગો નહીં થાવ. હું તમારી નજીક જ છું. ગોપીઓની અંદર સારો ભાવ જગાડી અને ભગવાન કૃષ્ણ રથ ઉપર ચડ્યા છે. આ બાજુ કંસ પોતાની તૈયારી કરી રહ્યો છે. ક્યારે આ આવે અને ક્યારે આને મૃત્યુને ઘાટ ઉતારી દઉં. અક્રૂરજી રથ લઈ આ પ્રેમ, આ સ્નેહ જોઈ ઘડીક તો અક્રૂરને એમ થયું કે કાના, હવે તો આ બધી વેદના મારાથી નથી જોવાતી. કાના તું ઉતરી જા રથ ઉપરથી, હું કહી દઈશ કૃષ્ણ નથી આવ્યો. જે વ્યક્તિ તેડવા માટે આવ્યો છે એ સ્વયં રડે છે. સ્વયં કે પોતાના અંતરનાથથી એમ કહે છે કૃષ્ણ તું આઈ નહીં રે. હું કંસને કહી દઈશ કે કાનાને નથી કોઈ આવવા દીધો. પણ આ બધાની વેદના તો જો કાના, આમાં રડતા રડતા કોઈ પણ ગોપીને કાંઈક થઈ જશે તો એનો પાપી તું બનીશ, એનું પાપ તને લાગશે કૃષ્ણ. પણ ભગવાને બધી જ ગોપીઓને મનાવ્યા. અક્રૂરજીએ રથ શરૂ કર્યો. ધીમે ધીમે ગોકુળની બહાર નીકળ્યા. પણ અહીંયા બધી ગોપીઓ એમને સ્તબ્ધ ઊભી છે કે હજી મારા કાનાનો રથ દેખાય છે. રથડે બેસીને હરી હાલિયા રે લોલ. રથડે બેસીને હરી હાલિયા રે લોલ. રોતા મેલ્યા છે નર નાર જો. રથડે બેસીને હરી હાલિયા રે લોલ. કપટી તે કંસના તેડા આવ્યા રે લોલ. કપટી તે કંસના તેડા આવ્યા રે લોલ. છોડી હાલ્યા હૈયા કેરા હાર જો. રથડે બેસીને હરી હાલિયા રે લોલ. રથડે બેસીને હરી હાલિયા રે લોલ. મારો નાથ આજે રથમાં ચડીને જાય છે. આ બધી ગોપીઓ રડે છે. જ્યાં સુધી અક્રૂરજીનો આ રથ જાય અને એની ધજા છેલ્લી ન દેખાય ને ત્યાં સુધી એકદમ સ્તબ્ધ હાલતની અંદર બધી ગોપીઓ ઊભી છે. ગોવાળો ગાયો આ કૃષ્ણના વિરહમાં રોવે છે. વસમી વિદાય મારા શ્યામની રે લોલ. વસમી વિદાય મારા શ્યામની રે લોલ. સુના પડ્યા વૃંદાવન ધામ જો. રથડે બેસીને હરી હાલિયા રે લોલ. ધીમે 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 કરતા આ રથ ગામની બહાર નીકળો ત્યાં તો ગોપીઓની અંદર રહેલું તેજ નાશવંત થઈ ગયું. આ ગોકુળની ગલીઓમાં જે તેજ હતું આ તેજ ખૂટી ગયું. ગાયોના દૂધ ખૂટી ગયા. હવે તો કાનો જતો રહ્યો. થોડાક દૂર પહોંચ્યા ને ત્યાં તો રથની આડા રાધાજી પડ્યા છે. આ બીજી વખત સુખદેવજી રાધા શબ્દનો ઉપયોગ કરે છે. આ લીલાવંતી આમ વચ્ચે પડે, અરે કાના ક્યાં?
આ બધાને તો તે મનાવ્યા, મને નહીં મનાવી શકે. તારે જવું છે, રથ ચલાવી લ્યો મારી ઉપર, હું નહીં હટું. અને એ સમયે ભગવાન પૂર્ણ બ્રહ્મ પોતે રથમાંથી ઉતરી રાધાજીનો હાથ પકડી વૃક્ષની નીચે બાજુમાં લઈ જઈ અને રાધા રૂપી શબ્દ અને કૃષ્ણ રૂપી શબ્દને જે આપણે અલગ અલગ ગોતીએ છીએ, એ રાધાજીના પૂર્ણ સ્વરૂપને ભગવાન કૃષ્ણજી, ભગવાન લાલાજી કહે છે કે રાધાજી, આ બધી વસ્તુમાં સંપૂર્ણપણે તમે તમે જ છો અને હું જ છું. આમાં બે આપણે એકના એક જ છીએ. પણ કૃષ્ણ તું ત્યાં જઈ અને બીજી કોઈ ગોપી ગોતીને લગ્ન કરી લઈશ તો મને તો ભૂલી જઈશ ને તું. આ સમયે ભગવાન ઠાકોરજી પોતાની કમરમાંથી વાંસળી લઈ અને ગોપીને આપે છે. લ્યો રાધેજી, આ મારી વાંસળી. કારણ કે રાધાજી કૃષ્ણના સુર વગર ઘડીક પણ નહોતા રહી શકતા. આજ કૃષ્ણ એને છોડીને જાય છે. રાધાજીના હાથમાં વાંસળી આપી ત્યારે એ વાંસળીને હાથમાં લઈ અને કહે છે, કાના, આ વાંસળી તું મને આપે છે, પણ આની અંદર જ્યાં સુધી તારો પ્રેમ રૂપી સુર નહીં પુરાય ત્યાં સુધી આ વાંસળી મારે શું કામની. પણ કૃષ્ણના પ્રેમ રૂપી વાંસળી રાધાજી લઈ કૃષ્ણના શબ્દનું માન રાખી રાધાજી બાજુમાં ઊભા ઊભા ચોધારા આંસુ રડે છે. ભગવાન ઠાકોરજી રથમાં વિરાજા અને અક્રૂરજીને કહે છે, બસ હવે રથ ઊભો નહીં રાખતા, હવે જલ્દી જવા દો, નહીતર જો પાછા બધા આવી જશે ને તો હવે હું અક્રૂરજી નહીં આવી શકું. જલ્દીથી તમે રથ ભગાડો. જલ્દીથી અક્રૂરજી રથ પોતે ચલાવવા લાગ્યા. ધીમે ધીમે સંધ્યાકાળ થવા આવ્યો અને મથુરા નગરીની અંદર ભગવાન પૂર્ણ બ્રહ્મને લઈ આવી અને જ્યાં ભગવાનના ઉતારા હતા ત્યાં ભગવાનને ઉતારો આપે છે. અક્રૂરજી ભગવાનને વંદન કર્યા. કીધું, ભગવાન, હે ઠાકર, હે કાળિયા, મારું કાર્ય અહીંયા પૂર્ણ થયું, હવે હું રજા લઉં. અક્રૂરજી ભગવાન કૃષ્ણની પાસેથી રજા લઈ રથ લઈ અને કંસની પાસે પહોંચે છે. સંધ્યાકાળ પૂર્ણ થયો. અક્રૂરજી પહોંચ્યા. કંસને કહે છે, કંસ, તે મને કીધું એટલે નંદ બાબા, લાલાને અને બલરામજી સાથે બધાય ગોપગણોને લાવ્યો છું. તારા આમંત્રણને માન દઈને બધાય અહીંયા આવી ગયા છે. હવે હું મારા સંકલ્પમાંથી, મારા કાર્યમાંથી મુક્ત થયો. કંસ કહે છે, બસ એટલું જ કામ હતું, વાંધો નહીં, જાઓ તમે. આ કંસ દ્વિતીય દિવસ પ્રાત સમયે શંખનાદ કરાવે અને સમાચાર મોકલે છે કે વિશ્રાંતિ પૂર્ણ થઈ હોય તો હવે યજ્ઞમાં પધારો. એટલે એ સમયે નંદ બાબાને ભગવાન કૃષ્ણ કહે છે કે નંદ બાબા, આપણે તો બધા ગોવાળિયા છીએ, આ મોટું જબર શહેર છે, તમે એક કામ કરો, તમે યજ્ઞમાં પહોંચો, કંસને મળો, ત્યાં સુધીમાં અમે નગર ભ્રમણ કરીને આવીએ. નંદ બાબા ચિંતામાં પડ્યા. કાના, તું બધી જ જગ્યાએ તું તોફાન કરે છે. જોજે, આ કંસનું રાજ્ય છે, આ આપણું ગોકુળ નથી. અને અહીંયા કોઈ ગોવાળો નંદલાલની જય, નંદલાલાની જય ન બોલતા. અહીંયા તો બસ ખાલી કંસ મહારાજની જ જય બોલાય છે, એટલે ધ્યાન રાખજો. એટલે દાઉજી તો મોટા ભાઈ, એટલે કીધું, બલરામ, આ બધાની દોરી તમને આપું છું, આમાંથી કોઈની ફરિયાદ ન આવી જોઈએ, જાઓ નગર ફરી આવો.
નંદ બાબાની રજા મળી અને ઠાકોરજી પોતે બધાય ગોપગણોને લઈ અને બલદાવની પોતાના મોટા ભાઈની સાથે ભગવાન આ કંસની નગરીમાં ભ્રમણ કરવા નીકળે છે. એટલે પહેલાં તો બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે આ ગોવાળિયાના વેશમાં છીએ. હવે આપણે આ સિટીમાં આવ્યા છીએ, આવા હુગરા કપડે થોડું રખડાય. તો ભગવાન કે કાંઈ વાંધો નહીં, ખમો, હમણાં આપણે કપડાની વ્યવસ્થા કરી લઈ. અને બરોબર કંસના મહેલમાં જે ધોબી કામ કરે છે, કપડા કંસના જે ધોવે છે, આ પોટલું ખભે નાખીને હાલ્યો આવે છે. અને ભગવાન દાઉજીને કહે છે, દાઉજી જોજો ધોબી આવે છે, પકડો એને ઊભો રાખો. બલરામજીએ ઊભો રાખ્યો. ભાઈ ક્યાંથી, કઈ બાજુ? કાંઈ નહીં ભાઈ, કે કંસ મહારાજના કપડાં ધોવા ગયો તો એનો નગરમાં સેવક છું, એના કપડાં ધોઉં છું, ધોબી છું. એમ? અમે કંસ અમારા મામા છે અને અહીંયા યજ્ઞમાં અમે આટો મારવા આવ્યા છીએ. હારા હારા કપડાં હોય તો દે ભાઈ, અમારે પહેરવા છે, અમારી પાસે સારા કપડાં નથી. ધોબીને ઊભો રાખ્યો અને ધોબીએ પોતે કપડાં આમ પોટલું ખોલ્યું. બધાની સામું જોયું એટલે પહેલાં તો દાઉજીને કીધું, ઊભા રહ્યો, તમે એના ભાણિયા એકઈ લાગતા નથી આમાં. ક્યાં રાજા કંસ ને ક્યાં આ તમારે બધાના હાલત તો જોવો. તમે બધા ગોવાળિયા છો, તમને થોડા કપડાં એમ દઈ દઉં. પાછું પોટલું ખભે માર્યું. ભગવાને દાઉજીને આમ નજર કરી, લઈજો જરાક. દાઉજીએ જ્યાં આમ ધોબીને પકડો અને ભગવાને જોરથી મુષ્ટિકા મારીને તો ધોબીને જમીનમાં નાખી દીધો. ખાલી માથું જ બહાર રહેવા દીધું, બાકીનું બધું જમીનમાં. બોલ, હવે કપડાં દે. હા હા, એ કે આ તમારું જ છે, લઈ લ્યો, મને અહીંથી છોડી દો, મને મારતા નહીં. ધોબીએ કપડાં દીધા. કપડાં તો બધાએ જેને મજા આવી એવા કલરના હવે પહેરી લીધા. પણ એક ગોવાળ કહે છે, કાના, આમાં તો એક કપડામાં આમાં આપણે 2-3 જણા આમાં ગોવાળિયા હમાઈ જઈએ, એવડા જ મોટા કપડાં છે. એટલે પહેલાં તો આ કપડાને કંઈક માપના કરવા પડે તો સારા લાગે, નહીંતર આ કપડાં કામ ના. હું ભગવાન કે વાંધો નહીં, હાલો મારી હારે. આગળ ગયા તા દરજીને ભાળી ગયા કે હાલો સામે જઈ જો, ન્યા ઓલો કપડાં સીવે છે. ભગવાન ન્યાજીને ઉભા રહ્યા. કેમ છો ભાઈ? રાજા કંસના ભાણિયા છીએ, આ કપડાં છે એ માપના સીવવાના છે, બોલો. અને આ દરજી પહેલા તો જોઈ જ ગયો તો બજારમાં કે ધોબીની હું હાલત કરી. જો આને ક્યાંક ના પાડે તો આ મારી દુકાને તોડશે ને મને તોડશે. એટલે કે વાંધો નહીં, તમે અહીં તમારા બધાના માપ આપો, હું કપડાં આગળ સીવી દઉં ઊભા ઊભા. બધાના કપડાં હાઈ ક્લાસ બધાને તૈયાર કરી દીધા. કાનો પણ તૈયાર થઈ ગયો, દાઉજી તૈયાર, ગોવાળો બધા તૈયાર. કાના ખાલી કપડે પહેરે શું થાય? ગળામાં કંઈક માળાવું બાળાવું હોય, કંઈક હાથમાં પહેરવાનું સારું હોય તો કામનું, નહીતર શું કામનું? એટલે આ બાજુ ભગવાન દરજીની દુકાનમાં નીકળતા સામે હોનીને ભાળી ગયા. એ હોનીની દુકાને ભગવાન પોગે એ પહેલાં એ બધું બહાર લઈને વી આવ્યો. એ કે આ ક્યાંક મારો વારો પાડે એ પહેલાં જ બધું લઈને પોગી જાવ. એ કે લ્યો આ તમારી હાટું જ છે, આમાં જો આ તમને બધાને સારા લાગે એવા છે, લઈ લ્યો, જેને જે અલંકાર ગમે એ પહેરી લ્યો. ભગવાને માળાઓ પહેરી, ભગવાન તૈયાર થયા અને ત્યાંથી ગોપગણો આરે ભગવાન ધીમે ધીમે આગળ વધે છે. એક સ્ત્રી કુબડા મળી કે જેના 18 અંગ વાંકા છે. ભગવાન પાછળ ઊભા ઊભા કહે છે, હો સુંદરી, ક્યાં જાય છે?
18 અંગ વાંકા પણ તોય પરાયણે આમ પાછું વાળું જોયું એટલે જોઈને એમ થયું કે આ મને નહીં બોલાવતા હોય, આ તો કોકને સુંદરીને બોલાવે છે. પાછા મળ્યા હાલવા. ભગવાન થોડાક આગળ વિધા, એ સુંદરી. ઓલીને એમ થયું કે આ કોક મારી રમત કરે છે એટલે પાછું વાળું ફેરી જોયું. ઓલા હાથ કરે છે એની હામું જોવે છે, પણ એને ઘડીક પાછું એમ થયું કે આ નહીં, મને નથી બોલાવતા લાગતા, કારણ કે આ હામું જોવે છે મારી જ, પણ આમાં આગળ પાછળ કોઈ દેખાતું નથી. પાછી શંકા પડી, પાછી ફરી મળી, પાછી હાલવા. એટલે કાનાને એમ થયું કે આ એમ નહીં ઊભી રહી, જઈને છેડો ઝાલી લીધો, હાડલાનો છેડો પકડી લીધો કે સુંદરી હું તને કહું છું ઊભી તો રે. ત્યાં તો આજુબાજુની દુકાનો વાળા બીજા જે બજારમાં ઊભેલા લોકો એ સ્ત્રીના દાંત કાઢે છે. પાછું વાળું ફરીને કીધું, ભાઈ તું કોણ અને તું મારી આવી હું કામ મશ્કરી કરે છે? એક તો મારા 18 અંગ વાંકા, શરીરે નકરા ફોડલા, અને તોય તે છતાંય તું મારી મશ્કરી કરે છે? અરે દેવી, તમે અતિ ઉત્તમ છો, સુંદર છો, એટલે જ કહું છું. અને તમને મને એમ થાય કે ભાઈ 18 અંગ વાંકા છે, શરીરમાં નકરા ફોડકા છે, નથી રૂપમાં કાંઈ, નથી કપડામાં કાંઈ, પણ કૃષ્ણ એને સુંદરી કહે છે. અને આપણે બધા સુંદરીના અર્થ શું કાઢીએ? તો કે હારા ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેર્યા હોય, પાવડર લાલી આવું બધું લગાડ્યું હોય, 16 શણગાર સજીને હાલી જતી હોય, તો કે એ રૂપસુંદરી લાગે. નહીં સાહેબ, અહીંયા કૃષ્ણએ રૂપસુંદરીનો અર્થ બીજો કીધો છે. રૂપસુંદરી એટલે કે સ્વયં પોતે ચંદનને વાટે, ચંદનમાંથી કંસ માટે અધરમ તિલક કરવા માટેથી ચંદન તૈયાર કરે, અને પવિત્ર ભાવના વાળી સ્ત્રી હતી. અને સુંદરીનો અર્થ એ જ હકીકત થાય કે જે માનમાં રહે, મર્યાદામાં રહે, અને મર્યાદાનું કોઈ દી ઉલ્લંઘન ન કરે, અને પોતાની સંસ્કૃતિ પ્રમાણે પોતે જીવન જીવે, આને રૂપ સુંદરી કહેવાય. પછી એમાં તમે કદાચ બેનું બધાય કાળા હોય, ધોળા હોય, ગમે એવા કપડાં પહેર્યા હોય, પણ તમારી અંતર આત્મા પવિત્ર હોય એટલે તમે રૂપ સુંદરી. એટલે મારા માટે આ પટાંગણમાં બેઠેલી બધી બેન માતાઓ બધી રૂપસુંદરી જ છે કે જે કૃષ્ણને પ્રિય છે. એટલે હવે તમારે નક્કી કરવાનું કે તમારે કૃષ્ણને પ્રિય. હમણાં જો ભગવાન આવવાના છે, એને પ્રિય બનવા માટેની આ વાત છે. શબ્દ બહુ ટૂંકા બોલું છું, કારણ કે આપણી પાસે એટલો બધો સમય નથી કે એક શબ્દ ઉપર હું તમને ઝાઝું સમજાવી શકું. નહીંતર હું તમને એક શબ્દની હાથદી કથા કરી દઉં. ભાગવતના શરૂઆતના બધા અમુક એવા બધા શબ્દો છે, અમુક અમારા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અમે ભણેલા મંત્રો છે. યરલવમ જળધવમ પડધવમ, આ એક શબ્દના તમને 1000 અર્થ કરીને દઉં, કારણ કે મારી પાસે આ એક શબ્દના વ્યાકરણના બધા અર્થ પીડ્યા છે. અને જે આમાં વ્યાકરણ ભણેલા હશે ને એના નેણ તરત ઊંચા થાય આ શબ્દ સાંભળીને. એટલે આ તો બસ કૃષ્ણએ કૃપા કરીને આપણે બધાય ગુણાનુવાદ ગાઈ. જેટલો ભગવાનનો ગુણાનુવાદ તમને પીરસી શકાય એટલો પીરસું છું, પણ જેવી સમય અને જેવી શક્તિ. તો આગળ કુબજાને કહે છે, તું આ ચંદન અમને આપ. તો કે આ તો કંસ માટે લઈ જાઉં છું, અને આ તો કાલે રાત્રે ઘસેલું ચંદન છે. કારણ કે ભગવાને એને સંબોધન સારું કર્યું એટલે એ પણ રાજી થઈ ગઈ. કીધું તમે એક કામ કરો, પ્રાત સમય આવો, હું તમને નવું ચંદન વાટીને અધરામ તિલક કરી દઉં તમને. એટલે ભગવાન કે નહીં, આમાંથી અમને તિલક કરી દો, કારણ કે જાવું છે મામા કંસ પાસે, અને જો તમારા ઘરે પછી આવશું ન્યા નહીં જાય તો મામાને દુઃખ લાગે, એટલે તમે અત્યારે તિલક કરી દો. એટલે પેલી રૂપસુંદરી એ કુબજા પોતે બધા જ ગોવાળિયાઓને ચંદન કરે છે.
પહેલાં તો એ કૃષ્ણને તિલક કરે છે. અને એ કૃષ્ણને તિલક જ્યારે માવડિયું કરતી હોય ત્યારે શું કહે છે? યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા, હળવે હાથે અંગો ચોળી લાડ લાવું શામળા. હે, અષ્ટગંધ રૂપી તિલક ભગવાનને ચંદનનું કરે અને એ જ ભગવાન કૃષ્ણ શોભાયમાન થાય ને ત્યારે એ ગોપી એટલી બધી રાજી થતી હોય, એમ આજે આ દેવી ભગવાનને તિલક કરીને એટલી આનંદ અનુભૂતિ ભવે છે. અને તોય પાછા ભગવાન રહી ન શક્યા. જેવી પાછી આમ વળીને તો પાછો છેડો પકડો. એલી રૂપસુંદરી ક્યાં જાશો? હજી ત્યાં કપાળે ચાંદલો કર્યો અને મને એટલી ઠંડક લાગી છે, એમ એક કામ કરીને બધીએ ચાંદલા કરી દે ને. પેલી સ્ત્રી કહે છે, મને ખબર છે તું ગોકુળથી આવ્યો છે, તારું નામ કૃષ્ણ છે, નંદ બાબાનો દીકરો છે, મને ખબર છે. તું ગોપીઓને બહુ સતાવે છે, એ મને ખબર છે. એટલે અત્યારે તું મારી રમત કરતો હોય તો કાના મારી રમત છોડી દે. લોકો મારા કેવા દાંત કાઢે છે. અરે દેવી, હું તમારા દાંત નથી કાઢતો. લે માં, હું તને આ બતાવી દઉં કે રૂપસુંદરી આ બધા દાંત કાઢે ને એને બતાવું કે રૂપસુંદરી કોને કહેવાય. અને ભગવાને એના જમણા પગના અંગૂઠા ઉપર પોતાનો અંગૂઠો મૂકી આમ દાઢ પકડીને ભગવાને આમ સીધી કરી દીધી. જેટલા અંગ એના વાંકા હતા એ બધા અંગ સીધા કરી દીધા. અને જ્યાં ભગવાન એના શરીર ઉપર હાથ લગાડ્યો ને ત્યાં તો આમ 16 શણગાર સજેલી એવી રૂપસુંદરી તૈયાર થઈ. ભગવાનને ધન્યતા અનુભવવામાં લાગી. પગે પડી જે લોકો ભગવાનના આ વાત ઉપર એ સ્ત્રીને હાસ્ય રસ કરતા હતા ને એ બધાના માથા મોઢા નીચા પડી ગયા. અને આ અક્રૂરના નગરમાં ભગવાન કૃષ્ણ, બલદાવ અને ગોવાળિયા બધાય નંદ બાબાની જય, કૃષ્ણ કનૈયા લાલની જય, આવું જય બોલવા માંડ્યા. નગરના લોકો આમ અગાશી ઉપર ભેગા થઈ ગયા. અને એ કૃષ્ણના સ્વરૂપને જોઈ જે લોકોને ફૂલ ચોખા વધાવવાની ઈચ્છા નહોતી થતી ને એ ઘરમાંથી ચોખા લાવી લાવીને કૃષ્ણ ઉપર મીડા વધાવવા. કે આજ તો એવું લાગે છે કોઈક મહાપુરુષ આવ્યો ને હવે આપણું આ પાપરૂપી નગરીનું કાંઈક પવિત્રકરણ થાય. લોકોમાં આવી ચર્ચા થવા લાગી. અને ધીમે ધીમે દાઉજી અને ભગવાન લાલાજી પોતે કંસના રાજમહેલની નજીક પહોંચે છે. ત્યાં 2 હાથીને તૈયાર કર્યા હોય, મદમસ્ત હાથી કે જેને મદિરા પાઈ દીધી હોય. મદિરા એટલું બધું ખૂબ પાયું હોય કે જે એની બાજુમાં આવે એને સૂંઢ મારે અને મૃત્યુને ઘાટ ઉતારી દે. એટલા મદમસ્ત બનેલા 2 હાથી જેવા કૃષ્ણને અને રામજી એટલે કે બલરામને આવતા જોવે અને 2 હાથીને છૂટા મૂકી દીધા. અને ભગવાન ભાળી ગયા. ભાઈને કીધું, મોટા ભાઈ, મામાએ રમકડા મોકલા છે, ધ્યાન રાખજો. કાંઈ વાંધો નહીં, કે આવવા દે તમ તારે. ભગવાન દાઉજી અને કૃષ્ણ દોડ્યા. દોડીને જોરથી સૂંઢની ઉપર પગ મૂકીને હાથીના માથા ઉપર મુષ્ટિકા મારી ન્યા 2 હાથીઓને રામ રમાડી દીધા. નગરના લોકોને એમ થયું કે આ એટલા કેવા બાળકો અને આ બે હાથીની ઉપર મુષ્ટિકા મારીને 2ને મૃત્યુને ઘાટ ઉતારી દીધા. નક્કી હવે રાજા કંસ સુધરી જાહે ને કાંક કંસનો આજ વધ થઈ જશે. આ વૈદા ત્યાંથી આગળ જેવા બરોબર અંદર આવ્યા ત્યાં તો આમ 56-57 સીડીનો દાદરો અને એની ઉપર સોનાના સિંહાસન ઉપર કંસ બેઠો છે. આવ્યા, આવો બલદાવ, આવો કૃષ્ણ, જોવો અમારી આ કુસ્તી. કીધું, જો તમે તમારી માનું દૂધ પીધું હોય તો એકવાર યુદ્ધ તો કરો. અમારા યોદ્ધા તો જોવો તમે. તે 2 ભાઈઓ 2 હાથ જોડવા મીડ્યા. મામા, અમે તમારા યજ્ઞમાં સમિલિત થવા આવ્યા છીએ. અમે આ બધું આને મારો ને ઓને મારો ને ઈ કરવા નથી આવ્યા. ત્યાં તો લલકાર આપી અને દાઉજી સામે ભગવાને જોયું, કેમ કરશું ભગવાન? એટલે દાઉજી કૃષ્ણને કહે છે, વાંધો નહીં, મૂળ આ 5 થી 6 છે. ઈ કે
હમણાં કે ચપટીમાં બધાને રેડી કરી દેવું, હાલ હાલી કે એને બતાવીએ કે અમારા ગોકુળનું, અમારી ગાયોના દૂધનો શું તાકાત છે. અને ભગવાન ધોતિયું ઊંચું કરી બલદાવજી આ બાજુ અને આ બાજુ કૃષ્ણ ઉતરા, એક એક ને હાથમાં લે, કુસ્તી કરે, ઘડીક રમાડે નાખે હેઠો. 2-5 ઘડી સુધી તો ભગવાને હાંક્યું આ બધું, પણ જ્યાં છઠ્ઠો યોદ્ધા લડવા આવ્યો ને ત્યાં દાઉજીએ કીધું કે કૃષ્ણ હવે બહુ સમય થઈ ગયો, હવે બહુ સમય લાગી ગયો છે કાના, અને આ મામા ક્યારના વાટ જોવે છે, હવે એનોય સમય પાક્યો છે, હવે એને મળ. આ બધા યોદ્ધાઓને તો હું લડી લઈશ, પેલા તો ઓલું ધનુષ તોડ, યજ્ઞશાળામાં જે ધનુષ છે ને એને તોડને પછી સીધો ત્યાં પોગી જા. એટલે ભગવાને યુદ્ધ મૂક્યું, ત્યાં યજ્ઞશાળામાં ગયા, ધનુષ હાથમાં લીધું અને ધનુષની ઉપર દોરી ચડાવવા મળ્યા કૃષ્ણ. જેવી ધીમે 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 દોરી ટાઈટ કરતા ગયા ત્યાં તો એ ભગવાન શિવજી મહારાજનું આપેલું જે ધનુષ હતું એ તૂટ્યું અને વીજળીનો જોરથી કડાકો થયો. કંસના માથાનો મુગટ પડી ગયો નીચે. હવે કંસને ભય લાગી ગયો કે જો આ ધનુષ ઉપાડી શકતો હોય, એને તોડી શકતો હોય તો આ મને મારી નાખશે. હાથમાં ખડગ લીધું અને ભગવાન 3 પગલામાં કંસની પાસે પોગે એ પેલા તો એને ખડગ હાથમાં લઈને ભગવાનની ઉપર યુદ્ધ કરવા માટે દોડ્યો. જેવો ભગવાનની સામે આવ્યો, ભગવાને લાત મારી અને કંસને જમીન ઉપર નાખી દીધો. અને ભગવાન ઠેકડો મારીને કંસની છાતી ઉપર બેસી ગયા. કેમ મામા, બહુ મોકલા રમકડા એમને, મને તારે મારવો છે? તું એમ કહે છે કે તું મારો કાળ છે? અરે તારી જેવા દૈત્યને મારવા માટે હું તો અનંતરૂપી કાળ છું. અને એમ બોલીને ભગવાને 2 હાથ ભેગા કર્યા અને જોરથી કંસની છાતી ઉપર માર્યા અને ન્યા કંસને રામ રમાડી દીધો. ન્યા કંસનો વધ થયો અને લોકોમાં જય જયકાર થયો. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. ભગવાને કંસનો વધ કર્યો અને કંસને મરતા જોઈ એના બીજા 2-3 ભાઈઓ દોડ્યા અને ભગવાનની હારે યુદ્ધ કરવા લાગ્યા. ભગવાને એને પણ રામ રમાડી દીધા, એને પણ માર્યા. સંપૂર્ણપણે આ કંસને મૃત્યુને ઘાટ ઉતારી અને ભગવાન પોતે જેલની અંદર ઉગ્રસેનની પાસે જાય છે, કંસના પિતા પાસે જાય છે. જેલના દરવાજા ખોલાવ્યા, ઉગ્રસેનજીને મુક્ત કર્યા. ઉગ્રસેનજીને 2 હાથ જોડી અને કાનો પ્રાર્થના કરે છે કે તમારા પાપી પુત્રને મેં મૃત્યુને ઘાટ ઉતાર્યો છે, મને ક્ષમા કરજો. 2 મામીની પાસે જાય છે. હજી એને સમાચાર નથી મળ્યા કે કંસનું મૃત્યુ થઈ ગયું છે. એટલે ભગવાન ઠાકોરજી 2 મામીની પાસે જઈને પગે લાગે છે. પોતાનું નામ સંબોધન કર્યું, પણ મામાની યારે શું કર્યું એ કાનો કાંઈ બોલ્યો નહીં. મળીને બસ ત્યાંથી નીકળી ગયો. અને ત્યાર પછી ઉગ્રસેનજીને નમસ્કાર કરીને કીધું કે હે ઉગ્રસેનજી, તમારા પુત્રના મૃત્યુ પછી આ રાજગાદીના અધિકારી તમે છો, તમે રાજગાદી ઉપર વિરાજિત થાવ. ઉગ્રસેનને રાજગાદી ઉપર વિરાજમાન કરી અને પછી કૃષ્ણ ભગવાન કહે છે કે જે મારા જન્મદાત્રી માતા પિતા છે, જો તમે અધિકાર આપતા હોય તો હવે એને જેલ મુક્ત કરું. અને ત્યારે ઉગ્રસેન પોતાના સિંહાસન ઉપરથી ઉતરી ગયા. અરે કાના, તમે એકલા નહીં, હું ખુદ તમારી સાથે આવું તમારા માતા પિતાને મુક્ત કરવા. આ પાપી જીવે એને બહુ કષ્ટી આપી છે, બહુ વેદનાઓ વેચી છે એને. ઉગ્રસેનજી, નંદ બાબા, કૃષ્ણ આ બધા ભેગા મળી જેલની કોટડીને ખોલી વાસુદેવજી દેવકીજીને મુક્ત કરે. આ વૃદ્ધ પામી ગયેલા 2 જીવ કૃષ્ણને ભાળ્યો અને આ શરીરમાં જેમ અચાનક વીજળી આવી ગઈ હોય અને અચાનક તેજ આવી ગયું એમ 2 ફટાફટ ઊભા થઈ ગયા. કૃષ્ણને ભાળ્યો ને ત્યાં તો ઓટોમેટિક 50% જીવ આવી ગયો. જે જીવ મૃત્યુની એળાએ પડ્યો તો એ જીવ તરત જાગી ગયો
અને મેં આની પહેલાં જ્યારે ભગવાન જન્મા ત્યારે કીધું હતું કે જે જાગી જાય અને જે હુઈ ન જાય ને એને ભગવાન મળે. એટલે જાગતા રહેજો જો ભગવાનને મેળવવા હોય તો. ભગવાન માતા પિતાને વંદન કર્યા, નમસ્કાર કર્યા અને ત્યાર પછી જેલમાંથી બંનેને બહાર લઈ આવી. ઉગ્રસેનજી વાસુદેવજી નંદ બાબાને આશ્વાસન આપ્યા અને કીધું કે હવે આ ગોવાળોને લઈ અને નંદ બાબા તમે સહર્ષ ગોકુળ પધારો. ત્યાં જઈને બધાને સમાચાર, સુખી સમાચાર આપજો કે બધા આનંદ લહેરમાં છે, કાનો પણ મજામાં છે, આવા સમાચાર આપજો. હવે તો નંદ બાબાને ત્યાંથી જવું નથી ગમતું, પણ શું થાય, જવું તો પડશે જ. નંદ બાબા બાજુ ગોકુળમાં પધાર્યા. પછી ભગવાન પોતાના પિતાજીની યાજ્ઞા અનુરૂપ ઉજ્જૈન નગરીની પાસે સાંદીપની ઋષિનો આશ્રમ હતો અને ત્યાં ભગવાન ભણવા માટે જાય છે. દાઉજી અને કૃષ્ણજી બંને મળી પોતાના સખાઓ, પોતાના મિત્રોની સાથે ભગવાન સાંદીપનીમાં ભણવા જાય છે. કેટલા દિવસ ભગવાન ભણે છે? જોકે 64 દિવસ. કેટલા દિવસ? ખાલી 64 દિવસ ભગવાન સાંદીપનીમાં ભણ્યા અને 64 દિવસમાં 64 કળાઓ ભગવાન શીખી ગયા. કારણ કે ભગવાન પાસે એટલો બધો સમય જ નહોતો, સંપૂર્ણ બધી લીલા પૂર્ણ કરવી હતી. ભગવાન પોતાની વિદ્યા પૂર્ણ કરી અને પોતાના ગુરુ માતા પાસે જાય છે. ગુરુ માતાને વંદન કર્યા કે માં, મારી વિદ્યા પૂર્ણ થઈ. ગુરુ મહારાજ તો કાંઈ દક્ષિણા નથી માગતા. અને તમે જોજો, જે બ્રાહ્મણ પોતાની પૂર્ણ નિષ્ઠાથી કોઈ બ્રાહ્મણને વિદ્યા ભણાવતો હોય છે તો એ વિદ્યા ભણાવવાની દક્ષિણા કોઈ દી નહીં લે. તમે ચાલો મારી સાથે કાશી, વારાણસી, સાંદીપની, મોટી મોટી બધી વિદ્યાપીઠોમાં તમે મારી જોડે આવો. તમને ત્યાં કોઈ ભૂદેવને જમાડવાના, રહેવાના, સુવાના અને ભણવાના પૈસા નહીં લેતા હોય. કારણ કે અમારા વેદ ઋષિઓ એવું કહી ગયા છે કે જે વ્યક્તિ પોતાના ધર્મને, પોતાના દેવને અને પોતાના વેદને વેચે ને એના માટે આ વેદ કાંઈ કામનો નહીં. અને એ વેદરૂપી કર્મનું એને કોઈ દી સારું ફળ મળે જ નહીં. બસ બ્રાહ્મણોને એટલો ભરોસો હોવો જોઈએ કે હું જેનો આધાર લઈને બેઠો છું એ કોઈ દિવસ મને મરવા નહીં દે. અને આજે મારી આ પાવન ભાગીરથી કાર્યની અંદર મારા ભાગ્ય કેટલા જોર કરે. તમે વિચાર કરો, કૃષ્ણ ત્યાંથી મુક્ત થયા અહીંયા માને મેળવા, અને આજ મને મારી મા જો આ પટમાં મળવા આવે. જો સાહેબ, આ જનની આજ મને મળવા આવે છે કે મારો છોકરો આવડી બધી મોટી પીઠ ઉપર બેઠો છે. એ હાલી નથી હકતી માં, પણ એને એમ કીધું કે નહીં બટા, એકવાર તો તને તારો બાપ જેદી ગયો ને તેથી એમ કહેતો હતો કે મારો છોકરો એક દી વ્યાસપીઠ ઉપર બેસશે. હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 કૃષ્ણ રામ રામ. વિદ્યા ભણતર પોતાનું પૂર્ણ કરી અને ગુરુ માતાની જોડે ભગવાન કૃષ્ણ પ્રભુ પોતે વંદન કરી કહે છે, ગુરુ માતા, ગુરુ મહારાજ તો ગુરુ દક્ષિણામાં કાંઈ નથી માગતા, પણ માં તમે તો કાંઈક માગો. કારણ કે ભગવાનને ખબર હતી
કે ગુરુ મહારાજ નહીં માગે, પણ આ મા છે ને એ ગુરુ માતાની કંઈક ઈચ્છા છે, એટલે ગુરુ માતાની ઈચ્છાને પૂર્ણ કરવા માટેથી ગુરુ માતાને મળ્યા, નમસ્કાર કર્યા, કીધું કે મા તમારી શું ઈચ્છા છે, તમે મને કહો તો ખરા. એટલે ગુરુ માતાએ પોતાના જે મૃત્યુ પામેલા બાળકો હતા એની માંગણી કરી અને ગુરુ માતાની યાજ્ઞાનું પોતે શિરોમાન્ય સમજી અને ભગવાન પોતે તરત જ ગયા અને બાળકોને પાછા લઈ આવે છે. ગુરુ માતાને સોંપ્યા કે લ્યો આ તમે ગુરુ દક્ષિણા માગી હતી, આ ગુરુ દક્ષિણામાં તમને અર્પણ કરું, હું ગુરુ ઋણમાંથી મુક્ત થયો, હવે મને યાજ્ઞા આપો કે હું પાછો મારા રાજ્યમાં જાઉં. ગુરુ માતાએ ગુરુ મહારાજે યાજ્ઞા આપી અને ભગવાન પોતે પાછા પોતાના રાજ્યમાં આવે છે. અને જે રાજ્ય પોતે ઉગ્રસેનને સોંપેલું હોય છે એ ઉગ્રસેન પોતે બહુ વૃદ્ધ થઈ ગયા છે. એટલે કહે છે કૃષ્ણ કંસની સાથે યુદ્ધમાં તો જીતા તમે, એટલે હકીકત આ રાજ્ય અને આ ગાદી એના અધિકારી તમે છો. કૃષ્ણ કે હું ન બેસું, કારણ કે એ મારો અધિકાર નથી. તો ઉગ્રસેનજીએ બધું લખી દીધું કે જેટલું આ રાજ્યનું ધન સંપદા છે એ બધું કૃષ્ણનું છે, આમાં મારું કાંઈ છે નહીં. અને ત્યારે એ મથુરા નગરીની ઉપર જરાસંઘ નામનો દૈત્ય પોતે વારંવાર યુદ્ધ કરવા માટે આવે છે અને ભગવાન વારંવાર યુક્તિ કરી અને એને પરાસ્ત કરીને પાછો મોકલે છે. કારણ કે ભગવાન બંધાયેલા હતા, ભગવાન એને મારી શકે એમ નહોતા. જરાસંઘને મુક્ત કર્યો. પછી જરાસંઘે પોતે યુક્તિ કરી અને કાલિયવનને મોકલો કે આને આમ તો નહીં મારી શકું, પણ આને યુક્તિથી મારવાની કોશિશ કરું. અને ત્યારે ભગવાનની આ બધી વાતની અગાઉ બધી જાણ, કારણ કે પૂર્ણ બ્રહ્મ, એટલે તરત જ એણે વિશ્વકર્માજીને પ્રાર્થના કરી કે જાઓ તમે બીજી સુવર્ણ નગરી બનાવવાની તૈયારી કરો, બીજું રાજ્યની સ્થાપના કરો, હવે એમાં વસવા માટે અમે લોકો આવી રહ્યા છીએ. ભગવાને બધા ભક્તોને ધ્યાનસ્થ કરી અને દ્વારકા નગરીમાં પધરાવ્યા છે. દ્વારકા નગરીની અંદર ભગવાને બધાને પધરાવ્યા. દ્વારકા નગરીની અંદર ભગવાન આનંદ કિલોલથી રહેવા લાગ્યા. પણ આ બાજુ ફરીવાર પાછો આ જરાસંઘ કાલિયને લઈને આવે છે અને ભગવાનને લલકારે છે. હવે એને વરદાન એવું કે જે જગ્યા ઉપર એ ફૂંક મારે એને બાળીને ભસ્મ કરી દે. એટલે ભગવાન એની સાથે યુદ્ધ કરવામાં ભગવાનને ખબર હતી કે આને વરદાન છે, આને હું મારી શકીશ નહીં, અને આને શ્રાપ છે, એટલે આને ધીમે ધીમે કરીને ઋષિ સુધી પહોંચાડું, એટલે ત્યાં જ મૃત્યુ એનું થઈ જાય અને મને કોઈ દોષ લાગે નહીં. એટલે ભગવાન એની સાથે લડતા લડતા, માણા દોડતો હોય તો સીધો દોડે, ભગવાન ઠાકોરજી ઊંધા દોડ્યા. કાલ્યવનની સામે ભગવાન મુખ રાખી અને ઊંધા દોડવાનું ચાલુ કર્યું. ભગવાનથી થોડો જ દૂર છે, પોતે પકડી નથી શકતો ભગવાનને. ધીમે ધીમે કરીને ભગવાન થોડાક દૂર જઈને એક ગુફામાં વયા ગયા અને પોતાની ઉપર જે વસ્ત્ર ભગવાને પહેર્યું હતું એ પીળું વસ્ત્ર ત્યાં ગુફાની અંદર સૂતેલા એક વ્યક્તિ એટલે કે ઋષિ હતા એની ઉપર રાખી દીધું. કારણ કે ભગવાનને ખબર હતી કે આ વસ્ત્ર અહીંયા ઢાંકી દઈશ ને એટલે ઓલાને એમ થાય કાનો અહીંયા હંતાણો છે. એટલે એ સમયે પોતે તપ કરી અને મુચકુંદ નામના ઋષિ પોતે વિશ્રાંતિમાં સૂતા હતા. અને એ ગુફા ક્યાં આવી ખબર? ભગવાન ઊંધા હાલતા હાલતા જુનાગઢ ઠેઠ પોગી ગયા હતા. અને જુનાગઢની ગુફામાં મુચકુંદ નામની ગુફા છે કે જ્યાં મુચકુંદ ઋષિ તપ કરતા હતા. અને એ ગુફાની અંદર ભગવાન ગયા, મુચકુંદ ઋષિની પાછળ પોતે હંતાઈ ગયા, મુચકુંદ ઋષિ ઉપર ચૂંદડી રાખી દીધી, પોતે જે ખભે વસ્ત્ર હતું એ ઢાંકી દીધું. ભગવાન સંતાઈને જોવે છે કે હવે આનું શું થાય. અને બરોબર અંદર આવી
અને કાલ્યવનને એમ થયું કે લે આને પાટું મારું. જોરથી લાત મારી અને મુચકુંદ ઋષિ જાગ્યા. જાગતાની સાથે, કારણ કે એને વરદાન હતું, તપ કરીને જાગશો ને જેની સામું પહેલી વાર જો હોય ભસ્મ થઈ જાય. મુચકુંદ સ્વામી ઊભા થયા કે આ કોને મને લાત મારી. ઊભા થઈને આમ સામું જોયું તો આ કાલ્યવનને બાળી દીધો. ત્યાં જ એનો દૈત્યનો સંહાર થઈ ગયો. ત્યાર પછી બીજો ચડતો નથી એકે રંગ વિઠ્ઠલનાથ. શ્રીજી આવો તે રંગ મને સીધ લગાવ્યો. એ હૈયું રહેતું નહીં હવે હાથ વિઠ્ઠલનાથ. આવો તે રંગ મને સીધ લગાવ્યો. શ્રીજી આવો તે રંગ એ હું તો વ્રજમાં ગઈને મારો મન મોહ્યો. એ હું તો વ્રજમાં ગઈને મારો મન મોહ્યો. મારી જાગી પુરવની પ્રીત વિઠ્ઠલનાથ. આવો તે રંગ મને સીધ લગાવ્યો. હે શ્રીજી આવો તે રંગ મને સીધ લગાવ્યો. એ મારે રહેવું અહીંયા ને સંગ તારો થયો. એ મારે રહેવું અહીંયા ને સંગ તારો થયો. એ હવે કેમ કરી દાડલા જાય વિઠ્ઠલનાથ. આવો તે રંગ મને સીધ લગાવ્યો. હે શ્રીજી આવો તે રંગ મને સીધ લગાવ્યો. તે રંગ મને સીધ લગાડ્યો.
તમે પત્ર વાંચો તો ખરા. અને એ સમયે ભૂદેવ ભગવાન ઠાકોરજીની યાજ્ઞાથી એ પત્રનું વાંચન શરૂ કરે છે. એમાં પહેલા જ શ્લોકની અંદર ભૂદેવ બોલે છે, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે. જોજો રૂક્ષ્મણીજીએ હરેક શબ્દ બોલ્યા ને, એ હરેક શબ્દની અંદર સમજી વિચારી અને ભૂદેવ પાસે લખાવ્યો. કારણ કે હજી લગ્ન નહોતા થયા, કૃષ્ણનું નામ જાણતા હતા. અને આજે આપણા જૂના વખતથી ગણો કે આપણને એમ થાય કે આ લવ લેટર ક્યાંથી નીકળ્યા, પણ આ ભગવાન ઠાકોરજીના વખતથી નીકળ્યા છે. પણ એમાં માન મર્યાદા સીમિતતા પ્રમાણે બધા પત્ર લખવામાં આવતા. અને અહીંયા રૂક્ષ્મણીજીએ પત્ર લખ્યો કે જો પ્રભુ, મારા ભાઈ મારા બીજી જગ્યાએ લગ્ન કરવા માગે છે, પણ હે પરબ્રહ્મ, હું મારા અંતર આત્મામાંથી હું પૂર્ણ રૂપે તમને વરી ચૂકી છું. એટલે જો તમે મને લેવા માટે નહીં આવો તો હું મારો પ્રાણ ત્યાગી દઈશ. એટલો શબ્દ સાંભળો એટલે ભગવાન સિંહાસન ઉપરથી ઊભા થઈ ગયા. કોણે મોકલો છે પત્ર? એટલે પેલા ભૂદેવ કહે છે કે અમારા રાજ્યના રાજાની પુત્રી રૂક્ષ્મણીજીએ તમને આ પત્ર મોકલેલો છે. ભગવાન તૈયાર થયા. ભગવાન યુદ્ધ લડવા માટે જે રથ તૈયાર કરે કે જે ઘોડાની સ્પીડ એટલી બધી કે તત્કાલ એક ગામથી બીજું ગામ આવી જાય. એટલે ભગવાન ઘોડાની ઉપર અસવાર થયા. હજી તો દાવજીને કે ન કે ભગવાન ઠાકોરજી રથ લઈને ભૂદેવને લઈને ભાગ્યા કે જલ્દીથી હું ત્યાં જઈ અને રૂક્ષ્મણીને બચાવી લઉં. અને રૂક્ષ્મણીજીએ પાછું પત્રમાં લખ્યું તો હોતન કે અહીંયા પહેરેદારી વધી ગઈ છે એટલે સીધે સીધા ન આવતા, પણ અમારા કુળદેવતા ભગવાન ભોળાનાથની અમે પૂજા કરવા જઈએ ત્યાં તમને સહજતા થશે, તમે ત્યાંથી મને લઈ જાજો. આ પત્ર અનુરૂપ ભગવાન ઠાકોરજી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પોતે રથમાં આરૂઢ થઈ ભૂદેવને સાથે લઈ અને પોતે ત્યાં રાજ્યમાં પહોંચ્યા. અને જ્યાં રૂક્ષ્મણીજી ભગવાન ભોળાનાથ અને ભગવતીની પૂજા કરે છે, ભગવાન ત્યાં આગળ રથ લઈને ઊભા રહી જાય છે. માતાજીની પૂજા પૂરી થઈ એટલે તરત જ માતાજીની આગળ બે દ્વારપાળને રેખાતા, જોજો આ રૂક્મણી ક્યાંય ભાગી ન જાય, આને લગ્ન કરવાની ઈચ્છા નથી. એટલે ભગવાન રથ લઈને પોગ્યા ને ઓલા બે આવ્યા ભગવાનને મારવા હાટું. ભગવાને ઉતરીને બેને એક એક મુષ્ટિકા મારી. રૂક્ષ્મણીજીનો હાથ પકડો, એક જગદંબાના મંદિરના ઓટલા ઉપર પગ છે ને બીજો પગ રૂક્ષ્મણીજીએ રથમાં મૂકી દીધો. છલાંગ મારી અને ભગવાને રથ હાકી મૂક્યો. અને આપણા આ મંડપની અંદર ભગવાન ઠાકોરજી પોતાની જાન લઈને પધારી રહ્યા છે. આપણે ભગવાન ઠાકોરજીના વધામણા કરીએ. વાગે ઢોલ શરણાઈને વાજા, રણ છોડ બના છે વર રાજા. રણ છોડ બન્યા છે વર રાજા, રણ છોડ બન્યા છે વર રાજા.
ને કાનોમાં કુંડળ ઈ વરનાગી શોભે શોભે કેવા સુંદર એ વરણાગી શોભે કેવા સુંદર. તો આજે કન્યાદાન દેવા માટે આપણે બેઠા અને કન્યાદાન આપ્યું ને આ બધું આપણું અહીં કર્મ થયું. આપણા કર્મની અંદર એવું લખ્યું છે કે આપણા કર્મમાં અહીંયા હાથ ગણવાનો સમય આવ્યો. તમે કોઈક મહેમાનના ઘરે જાઓ, તમે મહેમાન થઈને ત્યાં જાઓ એટલે ત્યાં એના ઘરની અંદર જાઓ 100 200 500 તમે લખાવો છો. આજે રૂક્ષ્મણી વિવાહની અંદર અને આ બધા ભાઈઓ મેં જોયા કે આપણે ખાલી 4 ફેરા કર્યા તોય તમે એટલું દાન દો છો. તો મારી ઈચ્છા એ છે કે તમે જે હાથ ગણનું અત્યારે કરો ને એનું દાન મહાન દાન છે. દાદા એક એક દાન અહીં તમને સમજાવતા જતા બોલતા હતા. પહેલું દાન આપ્યું, બીજું દાન આપ્યું, ત્રીજું આપ્યું અને ચોથું આપણે કન્યાનું દાન આપ્યું. તો આજે બધાએ હૃદયના ભાવથી આપણે બધાએ ઊભું થવું છે. આજે દાદાને આપણે એને બિરદાવવા છે કે આજે તમે આ રૂક્ષ્મણી વિવાહનું આ જે કર્મ અમને આપ્યું છે ને એમને પાવન કર્યા છે. તો આજે બધા એકવાર ઊભા થઈ જાઓ એક સાથે અને આજે બધા આપણે એને વધાવીએ. આજે રૂક્ષ્મણી વિવાહમાં બધા આવ્યા છે ને આપણે વધાવીએ. બોલીએ દ્વારિકાએ હર હર મહાદેવ. તો બધા ઊભા થયા છો ને તો બધાની મારી ઈચ્છા આવી છે કે તમે બધા સજોડે આવી અને આ રૂક્ષ્મણી વિવાહની અંદર તમે ભાગ લો. બધાના આશીર્વાદ લઈ અને ફૂલ લઈને ફૂલની પાકડી કદાચ તમે 10 રૂપિયા આપી શકશો ને તો એ 1000 રૂપિયા સમાન મને એવું લાગે છે કે તમે આપો છો. જે ભોગો ત્યાં બંનેના ભગવાન કૃષ્ણ પરમાત્મા અને ભગવાન રૂક્ષ્મણી એમની પાસે અર્પણ કરી અને ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ. આપણે નાનું એવું બધા કીર્તન કરીએ અને બધા દર્શન કરીએ. મારા વાણીના વિરામ આપું. અસ્તુ.
હમણાં કાઢી દી ઉપર 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 Yeah.